जय द्वारकाधीश मित्रों, स्वागत है तमारू अमारा नवा विडियो। तो आज आपणे बनावीशुं मकाईनुं शाक। मकाईनुं शाक बनाववा माटे अमे 6 नंग मकाई लीधी छे, लीला मरचा लीधा छे, 3 टमेटा छे, आदुनो टुकड़ो छे अने 4 नंग डુંગળી छे। तो आपणे मकाईने बाफा मूकी दईशुं। आपणे पहेलेथी ने तपेने मां पाणी गरम थवा मूकी दीधुं हतुं। हवे एनी अंदर मकाई नाखी दईशुं। मकाई आपणे नाखी दीधी, थोड़ुंक नाखी दईशुं मीठुं। हवे चीबू ढांकी दईशुं। मकाई बफाई जाय त्यां सुधी आपणे हवे एने रेवा दईए। आपणे मकाई बाफा मूकी दीधी छे। मकाई बफाय त्यां सुधीमां डુંગળી, टमेटा अने मरचा नाना मिक्सरमां आपणे कटिंग करी लईशुं। मोटा मोटा से कटका राखशुं केम के मिक्सर में नाना मिक्सर में वटाड़वाना छे। બધા ટમેટા મિક્સરમાં નાખી દઈશું। આવી રીતના બધા ટમેટા આપણે મિક્સરમાં વટાડી દઈશું। ટમેટા, ડુંગળી, आदू, मरचा अपने मिक्सर में कटिंग करी लीधुं छे। एक લીંબુ लीधुं छे ने लसणनी चटणी बनाववा माटे लसण लीधुं छे। आपणी मकाई बफाई गई छे। हवे मकाई ने ठरी जवा देशुं। आपणे मकाई ठरी गई छे। हवे एने आपणे साकुथी आवी रीतनी करी लेशुं। बधी मकाई ने આવી રીતના આપણે સાકુથી દાણા પાડી લેશું। જો બધી મકાઈના દાણા આપણે સરી વડે આવી રીતના પાડી દીધા છે। આપણા દાણા થઈ જશે તૈયાર। આપણે એક મકાઈ રાખી છે એના આપણે નાના નાના કટકા કરી લેશું। આપણે મકાઈનું શાક બનાવવા માટે તપેલી મૂકી દીધી છે। હવે એમાં તેલ રેડી દેવું। તેલ થોડુંક ગરમ થાય પછી વઘાર કરશું। આપણે તેલ ગરમ થઈ ગયું છે। વઘાર માટે છે તમાલપત્ર, બાજરા, લવિંગ, તજ ને જીરું। હવે વઘાર નાખી દેવું। ડુંગળી, ડુંગળીને આપણે થોડીક વાર સડી જવા દઈશું। ડુંગળી સડી ગઈ છે। હવે લીલા મરચાં અને આદુ નાખી દેવું। મિક્સ કરી લેશું। ડુંગળી ને મરચાં સડી ગયા છે। હવે ટમેટા આપણે નાખી દઈશું। હવે મિક્સ કરી લેશું બધું। ટમેટા, ડુંગળી ને મરચાં આપણે સડી જવા દઈશું થોડીક વાર। જો આપણે ટમેટા ને એવું બધું સડી ગયું છે। હવે મસાલો નાખી દઈશું।
મીઠું, ધાણા જીરું, હળદર, હિંગ, ગરમ મસાલો, લાલ મરચું. હવે બધું મિક્સ કરી લઈશું. આપણો બધો મસાલો સડી ગયો છે. હવે લીંબુનો રસ નાખી દઈશું. હવે નાખી દઈશું મકાઈ. બધું મિક્સ કરી લઈશું. આપણે મકાઈનું શાક થઈ ગયું છે તૈયાર. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય દ્વારકાધીશ.